લોસાડી પ્રિન્ટિંગનું કામ કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરવા લાગ્યો, જેમાં ઉધના પોલીસે ₹100 દરની 259 ડુપ્લિકેટ નોટ સાથે એક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે તો સુરતના કેટલાક લોકો ઓછી મહેનતે વધુ નફો રડી લેવાની લાઈનમાં શું ને શું કરી બેસે છે. તેમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉનપાટિયા ગુલઝારનગરમાં ભાડેથી મકાન આરોપી શિવનંદ પાલ ઉંમર 41 પોતે અહીંયા ભારતીય ચલણની નોટો છાપી રહ્યો છે. તે માહિતી પોલીસના હેડ કોન્સ્ટેબલ આનંદ રતનભાઈ તથા મોહનભાઈ રતનસિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવનંદ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો. તપાસ કરતા તેની રૂમમાંથી ભારતીય ચલણની ₹100 દરની 259 નોટ, જેની કિંમત 25,900 તેમજ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. અને આ નોટ કોને કોને વેચાણમાં આપતો હતો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે, તેની તપાસ પોલીસ કરી રહી છે. આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક કિસ્મ ડુપ્લિકેટ નોટો વટાવે છે. તો ઉધના સ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એમની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ, જે 41 વર્ષનો છે અને ઉનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું. તપાસ કરતા એના ઘરેથી 259 ₹100 દરની ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે. અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો. અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો. તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ ₹100ની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1,500 થી 2,000 નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ થઈ જતો હતો. અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે, ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ